વર્ષો પછી 40 ગામોને આ ફાયદો થવાનો છે। આ બાજુ ચોરંગલા, કમરાપાટી, સરસિંદા, દેરોલી, જરવદ આ બધા દેસન થી માંડીના બધા જ ગામોના લોકોને આમ અમારો રાજુને બહુ તકલીફ પડતી હતી। આપણે આ વિજયને ને હાંડે થઈને જવું પડતું હતું। એટલે આટલું બધું કામ આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે। હજુ તો અમારે એક કોથળો નારિયેળ જવાના છે અમારા આટલા બધા ફોડ જ કરવાના છે। કોઈ ગામ સંકેલાનું બાકી નથી કે વંચિત હોય અભેસી તડવીને કોઈ ફેર કોઈ પક કે ના કે આ ગામ બાકી રાખ્યું છે થતો નહીં। પણ પુલની લંબાઈ 96 મીટર છે ને 96 મીટર પુલની લંબાઈ છે। વચ્ચે 7 પિલર આવવાના છે, 8 ગાળા બનવાના છે। આજુબાજુ બંને બાજુ આરસીસી છે। આમ કરીને કુલ મળીને આ પુલ છે ને લગભગ 7.5 મીટર પહોળો, એટલે આરામથી 2 ટ્રેક્ટર અવર જવર થાય, 2 વાહનો અવર જવર થાય, ઓવરટેક થાય એવો ખૂબ સુવિધાથી સભર પુલ બનવા જઈ રહ્યો છે। ને પુલને હમણાં અમે આ ચૌધરીજી જોડે વાત કરતા તો કે પાયા કેટલા ઊંડા લેવાના છે, તો કે પાયા 100 ફૂટ ઊંડા લેવાના છે ભાઈ, 100 ફૂટ। એક પિલર ને 100 ફૂટ અંદર ખોદવાના અને બીજા 30 ફૂટ ઊંચો પુલ બનવાનો, એટલે 130 મીટર થાય છેક થી છેક। આટલો સરસ મજાનો પુલ। અને એ પુલ ઘણા વર્ષો પહેલા ગણાવતા હતા કે હમણાં ધારાસભ્ય જતા રહ્યા, બાબર તળવી ગયા, પછી કોંતી તળવી ગયા, પછી ધીરુ ભીલ ગયા, અને આ એક ભાઈડો આવ્યો કે તમારો પુલ મંજૂર કરાવી લાયો।